હેલો એન્ડ વેલકમ એવરીવન. શિયાળાના દિવસો છે અને સરસ મજાના શાકભાજી મળી રહ્યા છે. તો તમને બધાને અવનવા શાકભાજી ઘરે કેવી રીતે આપણે બનાવી શકીએ, જાતે ઉગાડીને પોતાના જ શાકભાજી જાતે જ બનાવેલા એટલે કે જાતે ઉગાડેલા શાકભાજી વાપરવા માટે બહુ જ સરસ મજાનો સેશન લઈને આવ્યા છે. તો આઈ હાર્ટલી વેલકમ યુ ઓલ ઓન બિહાફ ઓફ શાનદાર ગ્રુપ. સો પહેલા તો આજના આપણા ફેકલ્ટી અને ગેસ્ટ છે એમનું ઇન્ટ્રોડક્શન આપવા માટે હું શ્વેતાબેનને આમંત્રણ આપીશ. શ્વેતાબેન. ઓકે, થેન્ક યુ દર્શનાબેન. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ શ્વેતા શાહ ફ્રોમ શાનદાર ગ્રુપ. ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે ઓર્ગેનિક ખેતી. ઓર્ગેનિક ખેતી અને ઇનઓર્ગેનિક ખેતી એકદમ ઓપોઝિટ છે. ઓર્ગેનિક ખેતી એટલે સજીવ ખેતી. કોઈ પણ કેમિકલ કીટનાશક દવાના ઉપયોગ વિના જે ખેતી થાય છે એ ઓર્ગેનિક ખેતી છે. એમાં ગાયના છાણ અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને ખેતી થાય છે. આ ખેતીથી પ્રકૃતિ ઉપર કોઈ ખરાબ અસર થતી જ નથી. ઓર્ગેનિક ફૂડ આપણા હેલ્થ માટે પણ ઘણો ફાયદાકારક છે. આજે પૂરી દુનિયા ઓર્ગેનિક એગ્રીકલ્ચરને પ્રમોટ કરે છે. તો આજના આ કિચન ગાર્ડન સેશનના એક્સપર્ટ સોનલબેન અને ડોક્ટર જયદીપનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. સોનલબેનનો દીકરો આપું તો તેઓ છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલ છે અને સમગ્ર ગુજરાત અને વડોદરામાં તેમને ઓર્ગેનિક ખેતી, ઝીરો બજેટ ખેતીના ઘણા બધા સેમિનાર એટેન્ડ કરેલા છે. તેમની ટીમ છેલ્લા 5 વર્ષથી ગામડાઓમાં જઈને ખેડૂતોને ઝેરી દવાઓથી મુક્ત ખેતી કરવા માટે પ્રેરિત કરે છે. ઝેરી દવાથી ધરતીને અંદર રહેલા જીવોને નુકસાન થાય છે અને ખોરાકથી જે ધીમું ઝેર આપણા પેટમાં જાય છે તે સમય જતા આપણી સિસ્ટમને નબળી કરી દે છે. ઓર્ગેનિક ખેતી કુદરતી સાથે થતી હોવાથી એ થોડી ધીમે થાય છે. તેથી ખેડૂતોને જોઈએ એવો ભાવ મળતો નથી. તેથી ખેડૂતો તે કરતા ખચકાય છે. તેમને યોગ્ય વળતર મળે તે માટે લોકો સુધી તેઓ પહોંચી અને ઓર્ગેનિક વસ્તુ ખાવા શીખવાડવાનું અને શાકભાજી ઘરે કેવી રીતે બનાવવાના એ બધું કરતા તેઓ શીખવે છે. થેન્ક યુ સોનલબેન. આભાર. બીજા આપણા આ સેશનના વક્તા છે ડોક્ટર જગદીપ ઝાલા. તેઓ એગ્રીકલ્ચરમાં પીએચડી થયેલ છે, માર્કેટિંગમાં MBA કર્યું છે તેમજ BEd કરેલ છે. સ્કૂલ છે અને તેઓ ગાર્ડન, વેજીટેબલ, ફ્રૂટ, પ્લાન્ટ માટેના કન્સલ્ટન્ટ છે. તેઓ આ ઉપરાંત કોરોનાની નવરાશનો તેમને રચનાત્મક ઉપયોગ કરી લોખંડના સળિયામાંથી એક એવું પાંજરું તૈયાર કર્યું છે જેમાં એક સાથે 15 જેટલા શાકભાજી ઉગાડી શકાય છે. તો આપણે વધુ સમય ન બગાડતા બંને એક્સપર્ટ્સનો આજે આપણે લાભ લઈશું. થેન્ક યુ. થેન્ક યુ દર્શનાબેન, તમારી આખી ટીમને. અને મેં જે રીતે કહ્યું છે તમને કે ભાઈ ઓર્ગેનિક શાકભાજી ઘરે કેવી રીતે ઉગાડવા, બરાબર. એકચ્યુઅલી હું એના પર ફોકસ અત્યારે કરી રહી છું, કારણ કે અત્યારે આપણે શાકભાજીની જરૂર તો બધાને જરૂરત પડે જ છે. અને આપણે જે બહારથી શાકભાજી લાવીએ છીએ એ કેમિકલ વાળા હોય છે અને એનાથી ઝેર જે છે આપણી બોડીની અંદર જતું હોય છે, બરાબર. તો એની માટે આપણે ઘરે કેવી રીતે શાકભાજી ઉગાડવા અને એની માટે શું કરવું એની હું આજે જાણકારી આપીશ. પ્લસ હું તમને છે ને ખાતર કેવી રીતે બનાવું અને અંદર એનાથી એક એન્ઝાઇમ આવે છે કેવી રીતે બનાવવું અને છોડો અને પ્લાન્ટની ઉપર મતલબ કેવી રીતે એને છાંટીશું તો ગ્રો કરશે, ફળ ફૂલ વધારે આવશે. એના માટે હું તમને 2-3 બીજી વસ્તુઓ છે એ પણ અંદર તમને જાણકારી આપીશ, બરાબર. ઓર્ગેનિક ખેતીમાં એવું છે કે આનાથી શું થશે, પ્રકૃતિને બી નુકસાન થતું બચશે. કે કેવી રીતે, દાખલા તરીકે 70% જેવું શાક છે ને આપણે ઘરે એક તો ઉગાડી શકીએ છીએ. અને બીજી વસ્તુ એ છે કે આપણું જે લોકો
ફ્લેટમાં રહેતા હોય ત્યાં પણ કરી શકાય. અને જો તમે નીચે રહો છો તો તમારું આપણી અગાસી સામે પણ ખાલી જ પડેલી હોય છે, એમાં તો આપણે જોઈએ ને એટલા શાકભાજી ગ્રો કરી શકીએ છીએ અત્યારે. એટલે આપણે ઓર્ગેનિક ખેતી ઘરે ખેતી તો એકચ્યુઅલી ના કહેવાય, પણ શાકભાજી અત્યારે આપણે કેવી રીતે ઉગાડીશું એ હું તમને જાણકારી આપું, બરાબર? હવે એની માટે કોઈને પેલા કોઈ પ્રશ્ન છે એ મને પૂછી લે તો હું એના વિશે પેલા માહિતી આપું. પ્રશ્નોત્તરી આપણે લાસ્ટમાં રાખીએ સોનલબેન? લાસ્ટમાં રાખીએ. ચલો તો હું પહેલા તમને કીધું કે ઓર્ગેનિક તમારે જો ઘરે શાકભાજી કરવા હોય તો પહેલા તો કેવું કે બીજ દેશી હોય ને તો વધારે સારું. એટલે દેશી બીજનું વધારે સારું હોય અંદર થાય. અને દેશી બીજમાં એવું છે કે ખેડૂતો જે હોય એ લોકો પાસેથી મળે. જે આપણે જે માર્કેટમાંથી જે બીજ લઈએ છીએ ને એ 100% દેશી હોતા નથી. એટલે એ પ્રોપર આપણે ખેડૂતો પાસેથી લેવા પડે. અને એની અંદર આપણે છે ને શાકભાજી ઉગાડવા હોય તો આપણે શું કરવું પડે કે પોટની અંદર પેલા તૈયાર કરવા પડે. જો તમારી પાસે ટેરેસ છે તો એની અંદર પણ થઈ શકે, પણ એ પછીથી આપણે ડિસ્કસ કરીએ કેવી રીતે રાખવું. પણ પોટની અંદર અત્યારે તમારે નાના નાના પેલા પ્લાન્ટ કરવા હોય તો એની અંદર તમારી બકેટ જે ખાલી પડી હોય એની પાછળ હોલ કરી દેવાના અને નીચે થોડુંક કોકોપીટ આવે છે જે માર્કેટમાં મળતું જ હોય છે, એ કોકોપીટ અથવા સૂકા પત્તા નાખી દેવાના અને ઉપર પછી તમે ખાતર બનાવીને પ્લાન્ટ ગ્રો કરી શકો છો. આપણને જે રીતે બધા ન્યુટ્રિશનની જરૂર પડે છે એ રીતે પ્લાન્ટને પણ પડતું હોય છે. એટલે આપણે શું કરવાનું કે પ્લાન્ટની અંદર કઈ કયું પેલા તો આપણને થોડું તમે ચાલુ કરશો ને ધીરે ધીરે તમે જ ડોક્ટર કહેવાય ને આપણે આપણા ડોક્ટર થઈ જઈએ કે આપણે પ્લાન્ટના ડોક્ટર આપણે થવા માંડીએ. પહેલી વખત એવું થાય કે પ્લાન્ટ મરે કરે થોડું આમ તેમ, પછી આપણને ખબર પડે. અને નાના છોકરાની કેવી આપણે કેર કરીએ એવી રીતે આપણે પ્લાન્ટની પણ કેર કરવી પડે કે આજે તમે એને પાણી જતા રહે પછી 3 દિવસ સુધી એને જોવું, કારણ કે એ પણ બધી જ વસ્તુ ફીલ કરતું હોય છે. મ્યુઝિક એને સંભળાવો બધી જ એને ખબર પડતી હોય. એટલે તમે એક રીતે એને કેવું કેર કરવી પડે. અને એની અંદર એવું છે કે તમે અત્યારે જો જે લોકો નવા છે ઘરે મેથી બોલો, એક જ મિનિટ આપણે મ્યુટ કરી દઈશ. બંધ છે અત્યારે. એટલે અત્યારે આપણે શું છે કે જે લોકો નવા છે એ લોકો અત્યારે મેથી, ધાણા અને બટાકા એ અત્યારે સારી રીતે ગ્રો કરી શકે છે. લસણ પણ તમે અત્યારે કરી શકો. અને આ બધી વસ્તુ મોટા ભાગે આપણે કિચનમાંથી જ આપણને મળી રહે. એ મેથી છે રાત્રે તમે પલાળી દો અને સવારે એને જે કુંડા છે એની અંદર તમે કુંડું પોળો લેવાનું. કુંડું એની અંદર કે તમારી પાસે દાખલા તરીકે કુંડું નથી તો તમે એક નાનું કઈ પ્લાસ્ટિકની ટોપલી છે એની અંદર પણ તમે કરી શકો છો ગ્રો. અને એને તમે શું કે દાણા છૂટા છૂટા અંદર નાખી દેવાના માટીની અંદર અને પછી ઉપર થોડું કોકોપીટ અને માટી મિક્સ કરી અને ઉપર થોડી વઘરાઈ દેવાની. અને પછી ધીરે 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 સ્પ્રે પંપ જે હોય છે ને પ્રેશર પંપ એનાથી તમારે થોડું થોડું આપ્યા કરવાનું. એ ના હોય તો આપણી જે આ પ્લાસ્ટિકની બોટલ હોય છે ને આ ટાઈપની એની અંદર પણ તમે આગળ નાના નાના હોલ કરી શકો અને એનાથી પણ તમે પાણી આપી શકો. એવી રીતે તમે કરી શકો. હવે હું તમને એ જ રીતે ધાણાનું પણ કહીશ કે આપણે જે ઘરે આખા ધાણા હોય છે એને વેલણથી થોડાક ક્રશ કરી દેવાના મોટા મોટા કપડામાં લઈને અને પછી એને છે ને થોડી પોટલીમાં નાખીને જે આ માટી હોય ને એની અંદર ભીની કરી માટી અને અંદર 2-3 દિવસ મૂકી રાખવાના. તો 3 દિવસ પછી ચોથે દિવસે છે ને થોડા એને ફણગા ફૂટવાના ચાલુ થશે. અને એ ધાણા છે ને તમે એ જ રીતે જે રીતે મેથી કરી એ જ રીતે તમે એને કરી અને ઉપર કોકોપીટ અને માટીનું મિશ્રણ કરી ભેગું કરી અને તમે એની ઉપર પણ કરશો ને તો એ જ રીતે ધાણા પણ ગ્રો થશે જે રીતે મેથી થાય છે. ધાણા થવામાં થોડી વાર લાગશે પણ એ પણ સારી રીતે થઈ જશે. મેથી જલ્દી થશે. મેથી થશે એટલે તમને પહેલા તો કોન્ફિડન્સ આવશે લેડીઝને. પછી બીજી વસ્તુ છે કે બટાકા. અત્યારે બટાકા છે ને આખો વાળા મળી જ રહ્યા છે માર્કેટમાં અને અત્યારે એની સિઝન પણ છે. તો બટાકાની અંદર આપણે માટી હોય ને જે આપણે ગાર્ડનની જે માટી હોય એની અંદર છે ને 30% માટી 20% આપણે અંદર લેવાનું ખાતર. જે આપણે કોઈ પણ ગાયનું જે મળે ને તો વધારે સારું.
એ ડીકમ્પોઝ કરેલું હોવું જોઈએ. એ ખાતર અંદર મિક્સ કરી અને પછી અંદર આપણે રેતી જે આવે છે, જે નદીની રેતી કહીએ છીએ આપણે, પણ છે ને એને એક વખત ચાણીથી થોડું ચાળી લેવાની અને પછી એ માટી અંદર મિક્સ કરી દેવાની. એટલે તમારું આખું અંદર મિક્સર તૈયાર થઈ જશે અને એની અંદર તમારે છે ને બટાકા ગ્રો કરવાના. તો બટાકાને એ ટાઈપની માટી જોઈએ. તો બટાકા પણ સારી રીતે થશે. 10 થી 12 ઇંચનો છોડ થશે ને એ ત્યાં સુધી તમને આમ બહુ જોવો પણ સરસ લાગશે ને તમારો એક કોન્ફિડન્સ પણ વધશે. પછી અંદર બટાકા લાગવાના નીચે ચાલુ થશે અને એનું પણ રિઝલ્ટ સારું મળે છે. એટલે તમે આ રીતે બટાકા પણ ઘરે ગ્રો કરી શકો છો. એ જ રીતે તમે ટામેટાનો છોડ છે કે ટામેટા પણ બીજ લાવી અને ટામેટાને પણ એ રીતે તમે ગ્રો કરશો તો ટામેટાના છોડ પણ થશે. પણ ટામેટામાં એવું થશે કે એના જે નાના નાના છોડ થાય 5-6 ઇંચના, પછી એને છે ને જગ્યા એની તમારે બદલી ચેન્જ કરી દેવાની અને માટી સાથે જે એની માટી સાથે જોડાયેલો હોય ને એની સાથે જ ટામેટાનો છોડ કરવાનો અને પછી એને બીજા પોટની અંદર 8-10 ઇંચ ઉપરનો પોટ હોય એની અંદર તમારે ગ્રો કરવાનો અને ટામેટા પણ સારા એવા ગ્રો થાય છે. આ બધી વસ્તુ છે ને લસણ પણ એવું છે, કળીઓ જે આપણી ઘરમાં છે કિચનની અંદર લસણની કળી, એ તમે માટીની અંદર દબાવશો એટલે થોડા પાણી ઉપર થોડું હલકું છાંટ્યા કરવાનું તો લસણ પણ એ રીતે ગ્રો સરસ થતું હોય છે. એટલે આ બધું મેં જે કીધું ને ટામેટા સિવાય એ બધું તો તમારું ઘરમાં આપણે પડેલા જે બીજથી જ થશે. અને ઘરમાં પડેલું એક બીજું બીજ તો કે આપણે શિમલા મરચા જે લઈએ છીએ બજારમાંથી, એ મરચાના બીજ છે ને આપણે 1 દિવસ પહેલા કાઢીને મૂકી દેવાના અને બીજે દિવસે આ જ રીતે એને ગ્રો કરી દેવાના માટીની અંદર. તો એનું પણ રિઝલ્ટ આ રીતે જ મળશે. પણ હા, બીજ નાખો ને તો પાણી મેં કીધું ને કે તમે પેલો સ્પ્રે પંપ આવે છે એનાથી છાંટજો અથવા મેં જે કહ્યું કે ભાઈ આગળ પ્લાસ્ટિકની બોટલની હોલ પાડી અને એનાથી ધીરે ધીરે જેનું બીજ છે ને પછી ઉપર નાખી જાય અને બહુ બીજ ઊંડા નહીં નાખી દેવાના, થોડાક જ નાખવાના ઊંડા એમ. એટલે એનાથી તમને છે ને બેસ્ટ એની અંદર રિઝલ્ટ મળશે. હવે હું તમને છે ને ખાતર બનાવવાનું બતાવીશ કે ખાતર કેવી રીતે બનાવવું. તો આપણે શું હોય છે કે ઘરે લેડીઝ કેવું હોય કે માટી લાવી દે ગમે ત્યાંથી અને માટી ઘણી વખત એવું હોય કે સિમેન્ટ વાળી પણ આવી જતી હોય છે. કોઈ ખોદાતું મને લઈ આવ્યા હોય તો પેલી સિમેન્ટ વાળી કાકરી વાળી બધા આવી જાય, એ રીતની નહીં. માટી ચોખ્ખી ઊંડી ક્યાંક પાયા ખોદાતા હોય જો તમને ધ્યાન હોય તો એમાંથી તમે ઊંડી જગ્યાએથી જે માટી નીકળે ને વધારે સારી હોય તો તમારે એ માટી લઈ આવવાની અને એ માટી પછી તમારે એની અંદર છે ને 40% જેવી તમે માટી રાખો અને અંદર 20 થી 30% જેવું તમે અંદર ખાતર રાખો. અને ખાતરની અંદર એવું છે કે જો તમે સ્ટાર્ટિંગમાં તો માર્કેટમાંથી લાવશો બરાબર, ડીકમ્પોઝ થયેલું હોય ને વધારે સારું ખાતર એ લેવાનું. અને એક અમારા ડોક્ટર પણ છે જે અમદાવાદ છે, એ બનાવે છે પણ એમનું ડીકમ્પોઝ થયેલું ખાતર આવે છે. પણ એ નાખશો ને તો તમારે કોઈ પણ ટાઈપની વસ્તુ નાખવાની અંદર જરૂર નહીં પડે, એમનું એ ટાઈપનું ખાતર આવે છે. પછી તમે એ ખાતરની અંદર છે ને 20% જેવું વર્મી કમ્પોઝ આવે છે જે અળસિયાનું ખાતર, એ તમે અંદર મિક્સ કરો અને કિચન ગાર્ડનનું પણ એક આવે છે એ તમે મિક્સ કરો. એ બધું જ તમે મિક્સ કરી અને અંદર જો વડ પીપળાની તમને માટી મળતી હોય ક્યાંય આજુબાજુથી જે થોડીક ખોદવી પડે ઊંડી, તો એ તમે લાવીને 2-3 મુઠ્ઠી અંદર મિક્સ કરો. એનાથી શું છે કે વડ અને પીપળો છે ને બહુ જૂના ઝાડ હોય કે બહુ વર્ષોના હોય તો અંદર છે ને જીવાણુઓ જે હોય છે ને જે પ્લાન્ટ્સને ગ્રો કરે, જે ઉપયોગી થાય, એ જીવાણુઓ એની અંદર વધારે એ તમને છે ને હેલ્પ બહુ જ કરે અંદર. કારણ કે માટીની નીચેની પણ એક આખી દુનિયા છે. એટલે એ દુનિયાને કેવું આપણે સરસ અને હેલ્ધી રાખવાની તો પ્લાન્ટની અંદર આપણને એટલો જ બેનિફિટ મળવાનો, એટલું જ ગ્રો પણ સારા થશે અને તમારો બી કોન્ફિડન્સ અંદર વધશે. પ્લસ જ્યારે તમે આ ખાતર બનાવો ત્યારે 1/2 ચમચી હળદર અંદર મિક્સ કરો, એનાથી પણ તમને ફાયદો થશે. એટલે આ રીતે તમે આખું ખાતર તૈયાર કરો અને આ રીતે પછી અંદર પ્લાન્ટને અંદર ગ્રો કરો. એટલે એવી રીતે આખું ખાતર બનાવવામાં આવે છે અને એના તમારા પ્લાન્ટ કેવું થાય કે 4-5 ઇંચથી ઉપર થવામાં ચાલુ થાય ગ્રો એટલે તમારે અંદર છે ન્યુટ્રિશનની અંદર જરૂર પડે. જેમ કે આપણે બોડીમાં જેવી રીતે પડે છે એવી રીતે એને પણ પોટેશિયમની જરૂર પડે, આયર્નની જરૂર પડે, કેલ્શિયમ, બધી જ એને જરૂર પડે. એટલે એ રીતે આપણે પણ એક એન્ઝાઇમ બનાવીએ છીએ કે એ હું તમને બનાવતા બતાવું કે એ પણ આપણે ઘરે બનાવી શકીએ છીએ જે આપણું કિચન વેસ્ટની અંદરથી જ બની શકે છે. તો એ અંદર તમારે શું કરવાનું, આમાં પણ આપણે પ્લાસ્ટિકની બોટલ જ કામ લાગશે. એટલે આ રીતે છે ને પ્લાસ્ટિકની દેખાય છે બધાને, આ રીતે એક પ્લાસ્ટિકની બોટલ લઈ લેવાની, એની અંદર 2 ગ્લાસ ઉપર પાણી નાખી દેવાનું આ રીતે અને એની અંદર જે આપણે કિચનની અંદર જે
વેસ્ટ આપણું નીકળે છે ને કિચન વેસ્ટ, એ રીતે તમારે છે ને જે શાકભાજી સમારો ને થોડું થોડું અંદર નાખતા જવાનું, કે લગભગ 1 વાટકી જેટલું અલગ અલગ શાકભાજી અંદર નાખવાનું. આ રેડ એટલે દેખાય છે કે અંદર મેં છે ને બીટ નાખેલું છે એટલે આ ટાઈપનું એન્ઝાઇમ થશે. હવે 2 કે 3 દિવસ થશે ને એટલે આ છે ને બોટલ તમારે એકદમ ફિટ ઢાંકણું કરી મૂકી દેવાનું. 2-3 દિવસે આની અંદર ગેસ ભરાવાનું ચાલુ થશે. અને બોટલ છે ને પ્લાસ્ટિકની જ લેવાની, કાચની નહીં કરવાની. એટલે એના પછી શું થશે, તેમાં ગેસ ભરાવાનું ચાલુ થશે ને એટલે તમારી અંદર આવી રીતે થોડું ઢાંકણું છે ને હલકું ખોલી દેવાનું. આમ તો આપણે થમ્સઅપ કે પેપ્સી વડે આગ ખોલી અને અંદરથી નીકળે છે એવી રીતે નીકળશે અને ગેસ છે તે બહાર નીકળી જશે. પણ એને છે આખું દેવાનું, સહેજ જ ખોલી ગેસ બહાર નીકળે પાછું એને ટાઈટ આમ આંટો કરી દેવાનું. એવી રીતે આખી બોટલ આ રીતે એને બનાવશે. 21 દિવસ એને રાખવાનું આની અંદર. અને મેં જે રીતે કીધું એ રીતે જ એને રોજ બોટલથી હલકું ખોલી અને પાછું મૂકી દેવાનું, પણ આખું પૂરું નહીં ખોલવાનું એને. તો 21 દિવસ પછી આનું જે પ્રોપર આ જે શાકભાજી છે ને બધા નીચે જતા રહેશે. અત્યારે ઉપર દેખાય તમને, તો ધીરે ધીરે આ બધા નીચે બેસી જશે અને પ્રોપર જે એની રાસાયણિક પ્રક્રિયા થવાની છે ને પૂરી થઈ જશે 21 દિવસ પછી. પછી આને તમારી અંદર 1 થી 2 ગ્લાસ બીજું પાણી એડ કરવાનું, 2-3 ગ્લાસ ઉપર. અને એ તમે જો પ્લાન્ટ્સની અંદર આપો તો એના અંદર પણ તમે આપી શકો. પ્લસ તમે સ્પ્રે પંપની અંદર પણ ઉપર છોડની ઉપર જે છે એનાથી ફૂલ સારા આવશે, ફળ આવશે તે સારા લાગશે. એ આનાથી બહુ સારો રિઝલ્ટ મળે છે. એટલે તમે આ પણ ઘરે બનાવી શકો છો. અને જો કદાચ આમાં ના ખબર પડતી તો કોઈ મારો કોન્ટેક્ટ કરીને પૂછશે તો પણ હું તમને પ્રોપર ગાઈડ કરીશ કે આ રીતે આ કેવી રીતે બનાવવું. પણ એકદમ ઈઝી જ છે કે અંદર તમારે 2-3 ગ્લાસ પાણીની અંદર શાકભાજી જ અંદર વાટકી જેટલા નાખવાના છે અને 21 દિવસ રાખવાનું છે. પણ ગેસ અંદર ખોલવો પડશે એટલે શું થશે, બોટલ આખી ફૂલી ને પછી કોઈ વખતે ફાટવાનો પણ ચાન્સ રહે. એટલે એના છોકરાઓના હાથમાં ના આવે નાના, એનું ધ્યાન રાખજો ખાલી. એટલે આ તમારે આવી રીતે એન્ઝાઇમ લિક્વિડ એન્ઝાઇમ તમારે આ રીતે બનાવવાનું છે. પ્લસ તો આની અંદર બીજું એવું છે કે તમે પોટ જાય ઉપર રહો છો તો ફ્લેટની અંદર તો છે ને, અથવા તમારે અગાસીમાં આ જ વસ્તુઓ બધી કરવી છે તો અગાસીની અંદર તો વેટ વધી ના જાય ને એનું આપણે ધ્યાન રાખવાનું. અને ખૂબ બધી આપણે માટી લઈ લઈશું ને તો વેટ વધશે. તો ઘણી વખત શું થાય કે ચોમાસામાં ભીનું બધું થઈ જાય, પછી પ્લસ બીજું એ થાય કે લોડ વધી જાય તો ઘણી વખતે ક્રેક પડવાની ટાઈમ્સને ચાલુ થઈ જાય, એ પણ થાય. એટલે ઓછા વેટમાં કેવી રીતે ખાતર બનાવવું એ પણ હું તમને શીખવાડું. કે ઓછું વેટમાં એટલે કેવું છે કે તમે 2 બકેટ તમારી ઘરમાં પડી છે અને ઘણા લોકોને શું થાય કે પોટ નથી લાવવાનું, ઓછા ખર્ચામાં પડે છે તો કોઈ બી પ્લાસ્ટિકની આપણી જૂની ડોલો થતી જ હોય, ટોપ થતા હોય, એ બધું હોય ને તમે 2 ડોલો લઈ લો અને એને તમે ઘરે નીચે છે ને 5 થી 6 ગરમ કોઈ અણીવાળી વસ્તુ હોય ને એનાથી ગરમ કરી અને 5 થી 6 અંદર હોલ પાડી દો. પછી નાળિયેરના જો છોડા મળે ને તમારી પાસે કે સૂકા પત્તા હોય એ થઈ અને નાળિયેરના છોડા પણ તમે આખા એને થોડાક છૂટા પાડી અને એ નીચે કરો 1 ઇંચ જેટલા અને અંદર સૂકા પત્તા નાખી દો પહેલા તો. પછી તમે શું કરો કે એની મેં જે રીતે કરીને તમે જે મિશ્રણ આપણે માટીનું એ થોડોક 1 થર તમે કરો 1 ઇંચ જેટલું. પછી તમે જે ઘરે આપણું કિચન વેસ્ટ નીકળતું હોય છે કે જે મેં આ રીતે જો કરેલું છે આજનું કે આમાં ચાના કૂચા છે, પછી આ બીજું બધું મારું સલાડનું જે બધું કર્યું હતું એ અંદર ગાજરના એ બધા અંદર એ રીતે છે. તો બધા જ થોડા આ રીતે કરી અને તમે આનું કિચન વેસ્ટ નાખવાનું. કેવું છે કે તમે જે ચાના છોડા છે ને એને 3 થી 4 વાર ધોઈ દેવાના. એટલે શું થશે કે દૂધનો જે બધો ભાગ હશે ને જતો રહેશે. તો શું થશે, ઈયળો પડવાનું ચાલુ થઈ જશે અને સ્મેલ પછી આવશે, તમને નહીં ગમે. એટલે તમે 4-5 વખત ચાના છોડા સરસ ધોઈ અને આ જ કિચન વેસ્ટને છે ને એક રોજ તમારે યુઝ કરવો તો એક તડકા ઉપર એક થાળી મૂકી જ રાખો અને ત્યાં પેલા કોળો કરી દો અને બીજે દિવસે એને જે બકેટ હતી એની અંદર તમે નાખો. એવી રીતે 4-5 દિવસનું આ કિચન વેસ્ટ અંદર જતું રહે. પછી તમારે છે ને પાછો 1 થર મેં જે તમને જે રીતે આગળ બતાવ્યું કે તમારે ખાતર આપણું ભેગું કરવું અને માટી એ તમારે 1 ઇંચનો પાછો થર કરી દેવાનો. પછી પાછા 4-5 દિવસ થાય ને એટલે પાછું આ જ રીતે પાછું તમારે આ આપણું કિચન વેસ્ટ નાખ્યા કરવાનું. અને કિચન વેસ્ટ જીણું સમારીને એટલે અંદર ડીકમ્પોઝની અંદર ચાલુ થઈ જશે, બરાબર. પછી એની અંદર છે ને તમને એમ થાય કે અડધી ડોલ અંદર ભરાઈ ગઈ છે એટલે અંદર છાશ જે આપણી હોય ને, છાશ જે પીએ છે આપણે ઘરે બનાવીએ છીએ, એ છાશની અંદર 1 ચપટી જેટલો ગોળ નાખવાનો અને તમારી અંદર નાખી દેવાનું કમ્પોઝમાં. એટલે શું થશે, કમ્પોઝ બનવાની સાથે સાથેની પ્રક્રિયા છે ફાસ્ટ થઈ જશે તમારી.
અને એવી રીતે આખી બકેટ જ્યારે આપણું ભરાઈ જાય ને ત્યારે પછી ઉપર 2-3 ઇંચથી ઉપર પેલું માટી ઉપર નાખી દેવાની આપણી, અને પછી કોઈ પણ પ્લાન્ટ તમારામાં ને તમે આમ સારી રીતે ગ્રો કરી શકો. અને રિઝલ્ટ પણ બેસ્ટ છે, કારણ કે નીચે જેમ જેમ પેલું કિચન વેસ્ટ જતું એમ એનું ડીકમ્પોઝ થઈને ખાતર બનવાનું ચાલુ થશે અને ઉપર તમારો પ્લાન્ટ ગ્રો થતો હશે. તો થોડા ટાઈમ પછી એવું થશે કે જેમ તમારા પ્લાન્ટના મૂળિયા નીચે જશે ને ત્યાં સુધી પેલું એકદમ ખાતર નીચે બની ગયું હશે ડીકમ્પોઝ થઈને. અને મારા શાકભાજી ઘરના હું આ રીતે જ કરું છું, સરસમાં સરસ રિઝલ્ટ છે. એટલે તમારે ક્યાંય છે પછીથી 12 વસ્તુઓ લેવા જવું નહીં પડે કે આ તમે ખાતર શોધશો, આ પેલું શોધશો, એ બધું ખાલી ગાયનું જ તમારે બહાર લાવવું પડશે, બાકી બીજું બધું તમને આ ઘરમાંથી જ કિચન વેસ્ટમાંથી મળી જશે. એટલે તમારે આ લેડીઝ માટે એક સારો એ છે બેનિફિટ કે તમે આ કરી શકો છો. આ રીતે તમે બધા પ્લાન્ટ એક એક કરીને ગ્રો કરશો તો ઘણા બધા 70% ઉપર તમારા શાકભાજી ઘરે થશે. અને ઘણા લોકોને જો ટેરેસ પર કરવું હોય તો ટેરેસ ની અંદર તમે મોટા પ્લાન્ટ કે ચીકુના છે, પપૈયું છે, જામફળ છે, એ બધું તમે મોટું, પણ એની અંદર શું થશે કે ઉપર 50 લીટરની મોટી આવે છે બકેટ, એ આપણે લાગી પડે, જે ડ્રમ કહીએ છીએ. વેસ્ટ ડ્રમ તમારી ઘરે હોય એ પણ તમે ચાલે એની અંદર તમે કરી શકો. તો મોટા ઝાડ પણ અંદર મોટા થશે અને એની અંદર ફ્રૂટ પણ આવે છે. એવી રીતે જેવી રીતે આપણે જમીનમાં કરીએ છીએ ને એવી રીતે જ સારું ફ્રૂટ અંદર થતું હોય છે. એટલે એમાં પણ તમને બેનિફિટ સારું મળશે. એટલે તમે આ રીતે કરી શકો છો. હવે હું તમને છે ને આના પહેલા જયદીપભાઈનું કહીશ કે જયદીપભાઈ ડોક્ટર છે ને એમને પણ બહુ સરસ કંઈ કહીએ છે ને આની અંદર બધું એક્સપેરિમેન્ટ કરતા જ હોય છે અને એમને બહુ જ સારા બધા આગળ એમને મળેલા છે. એની અંદર એમને છે ને એક અત્યારે બહુ જ સરસ કર્યું છે કે 12 મહિના લેડીઝને શાકભાજી ઘરે કેવી રીતે મળે. એક શાકભાજી રોજ આપણે 500 ગ્રામની જરૂર પડે, તો રોજ 500 ગ્રામ શાકભાજી ઘરે એક જ ટોપલામાં બનાવી અને કેવી રીતે મળે એના માટે જયદીપભાઈએ બહુ જ સરસ પ્રયોગ કરેલો છે. અને એમાં પણ એમને બહુ જ ઓર્ડર પણ મળ્યા છે ને એમનું સક્સેસ છે આ પ્રયોગ. એટલે હું તમને જયદીપભાઈને કહીશ કે આના માટે એની પણ સમજ. જયદીપભાઈ તમે બોલો. સર અવાજ નથી આવતો. અવાજ આવે છે? જયદીપભાઈનો અવાજ નથી આવતો. જયદીપભાઈ, હેલો જયદીપભાઈ, આવી ગયા છે? જોઈન થઈ ગયા છે? ઓકે, અવાજ નથી કદાચ આવતો. હવે આવ્યું? હા હવે આવ્યું. નમસ્તે તમામ મેમ્બર આ ગ્રુપના. મારું નામ જગદીપ. વિડિયો ઓન કરવાનું બાકી છે સર. હેલો, હાજી સર, હવે દેખાય છે. દેખાય છે? યસ. તમારા ગ્રુપના તમામ મેમ્બરોને મારા ખૂબ ખૂબ પ્રણામ. અને હું આ ગ્રુપના સંપર્કમાં આવ્યો છું સોનલબેન દવે થ્રુ. હું વડોદરામાં અહીંયા જેમ સોનલ મેડમે વાત કરી એમ મારો બેઝિક ઉદ્દેશ્ય એવો છે કે જેટલી ગામડાની ગરીબ બહેનો છે એમને હું પ્રોડક્શનમાં આ બધા શાકભાજી આપણે જીવતા શાકભાજી ટોપલીઓમાં અને આ ટાઈપના સાધનમાં ઉગાડી ગામડાની બહેનોની હેલ્પથી આપણે ઉગાડાવીએ, એમને રોજગાર મળે. અને જે શહેરની બહેનો છે એમને આપણે આ ઓર્ગેનિક આખું તૈયાર રેડીમેડ ટોપલીઓ માર્કેટમાં હું વેચું, આ રીતનું મારો કોન્સેપ્ટ છે. એની અંદર સોનલ મેડમે કીધું એમ હું મેઇન 2-3 વસ્તુ અંદર વાપરું છું. એમાં હું ખાસ કરીને ગૌમૂત્ર, ગાયનું છાણ, વર્મી કમ્પોસ્ટ એ બધું અંદર મિક્સ કરું છું. અને સોનલ મેડમે કીધું અંદર હું જીવતા અળસિયા મેં અંદર નાખેલા છે સાધનમાં. સોનલ મેડમ તમને એનો વિડીયો બતાવશે અથવા તો એનો ફોટો બતાવશે. તો એ રીતના બધા 15-20 મેઇન સબ્જી બધા એક સાથે આપણે ઉગાડી શકશું એમાં. અને આખું રેડીમેડ ગમલું અમે
સોનલબેન થ્રુ અમે માર્કેટમાં 2-3 મહિના પછી આ ટાઈપની અલગ અલગ બધા મોડેલ, ખાલી ધાણા, ખાલી પાલક, ધાણા પાલક મેથી, એ રીતના બધા અલગ અલગ મોડેલ અમે, અથવા બધી સબ્જી એક સાથે મોડેલ અમે માર્કેટમાં મૂકશું. બેઝિક અમારો હેતુ એવો છે કે અમે ગામડાની બહેનોને રોજગારી આપીએ, આપણે ગાયોને કપાસથી બચાવીએ અને ગાયોના છાણનો આપણે ઉપયોગ કરીએ આમાં આપણા ઘરના શાકભાજીમાં. અને અંદર મેં અળસિયા બી જીવતા નાખેલા છે. એ તમામ શાકભાજીનો કચરો અને ફ્રૂટની છાલો એ તમે લોકો નાખી દેશો તો અંદર જાતે જ વર્મી કમ્પોસ્ટ બની જશે. અને કસ્ટમરે ખાલી પાણી જ પાવાનું રહેશે, એમાં બીજું કશું કરવાનું નહીં રહે. તમામ શાકભાજી એમાં રોજ 1-2 શાકભાજી ઉતરશે. આજે રીંગણા ખાતા હોય તો કાલ ભીંડો મળશે, પરમ દિવસે ગુવાર મળશે. બરાબર, એ વિશે વધુ માહિતી સોનલ મેડમ આપશે. થેન્ક યુ. થેન્ક યુ સર. હાજી સોનલ મેડમ. હવે આજે જયદીપભાઈ જે હા હા જયદીપભાઈ જે રીતે કહ્યું ને આપણને એ રીતે એમને બહુ જ કોઈ ફ્લેટમાં રહેતું હોય જે લોકો એ લોકો ટોપલો છે જેટલી હાઈટ છે ને એટલો જ હોય છે અને સીધો મૂકી દેવાના. અને તમારે એક પાઇપ અંદર નાખેલી હોય છે, એમાં ખાલી પાણી નાખવાનું. જે લોકોથી મહેનત નથી થતી ને કરી નથી શકતા, નોલેજ નથી, એ લોકો માટે આ બેસ્ટ છે ઓપ્શન કે ભાઈ બહુ સરસ આની અંદર ગ્રો થાય છે શાકભાજી. 500 ગ્રામ તમને મળે અને એમાંથી ફૂડ પણ અંદર હમણાં એમને સ્ટોલમાં લાસ્ટ એમને બનાવ્યા એમાં તો એમને સ્ટ્રોબેરી અંદર નાખેલી હતી, એટલે બહુ સરસ ફૂડ પણ મળી રહે એનું આખું કોન્સેપ્ટ, એટલે સારું છે. હવે તમને છે ને ફોટા તો ગ્રુપમાં જો મારા જોઈન્ટ થશો ને તો જે લોકોની ઈચ્છા હોય તો જો મૂકી આપીશ તો એની અંદર ફોટા એમના મૂકેલા છે. હું તમને છે ને તેલ વિશે માહિતી આપીશ. હવે આ તો મેં તમને આપી, પહેલા હું તમને એક વખત એના પહેલા બતાવી દઉં કે આપણે જે આગળ જે કહ્યું ને કે બકેટની અંદર એના સિવાય છે આપણી જે પ્લાસ્ટિક છે ને એની અંદર પણ તમે પ્લાન્ટ ગ્રો કરી શકો છો. અને જે મેં કર્યો તો તમને બતાવું છું. બધાને દેખાતું જો આ ટામેટા અને મેં આ રીતે આખો બેગમાં ભરેલું છે. એટલે આ રીતે તમે બેગની અંદર પણ પ્લાસ્ટિકની બેગમાં નીચે હોલ કરીને અને તમે આની અંદર કરી શકો છો. એટલે આની અંદર હું પણ આપણી જે બોર્ડ આવે છે ને એના અંદર પણ ગ્રો સરસ થાય છે. તો તમારે પોટની અંદર ખર્ચો નથી કરવો તો આ એકદમ ઓછા ખર્ચે આ ટાઈપે પણ આપણે શાકભાજી ગ્રો કરી શકીએ. અને બહેનો તો એમ જ તમને કોન્ફિડન્સ આની અંદર જ કરો બરાબર. હવે આના પછી હું તમને ખાલી થોડુંક તેલની માહિતી આપી દઉં કે મારી સાથે જે બધા ખેડૂતો જોડાયેલા છે ને એ ઘણા બધા ખેડૂતો ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક ખેતી કરવા માટે 5 વર્ષ જે સમજો ને એમાં દવા વગર એને 5 વર્ષ રાખવું પડે. એમાં એને ઘઉં આદિના આધારે જે આપણું એમાંથી બધું નાખી અને એક ટાઈપનું ખાતરથી આખી જમીન એને પલટી મારવું કહેવાય. એ જમીન આખી પલટી મારે અને આખું એ બધું પૂરી ખાતર અને એને તૈયાર કરે અને એ 5 વર્ષ સુધી એનું ત્યારે સર્ટિફાઈડ આખી થાય અને એને સર્ટી ગવર્મેન્ટનું પણ ત્યારે મળે. એટલે એવી રીતે મારા જોડે એવા ખેડૂતો અને એ પછી ત્યારે છે ને દવા ના નાખે એ ખેડૂતો. એટલે એવા બધા 200 થી 250 જેટલા મારી પાસે ખેડૂતો છે. પણ જયારે અમે આમ ગામડાઓમાં સર્વે કરતા ને તો એ લોકો અમને એવું કહેતા કે બેન અમે ઉગાડીએ તો બધું જ છે, મહેનત પણ કરીએ છીએ, પણ છે ને લોકો અમને ભાવ નથી આપતા અને આ છે ને ધીરું થાય. તમે નાણો દેખશો ને ધીરો આવશે, ધીરી આવશે, એટલે મોટી નહીં આવે. હળદર પણ એની હશે ને તો એ લોકો ઓરિજિનલ હળદર હોય ને તમને જોઈ પણ ના ગમે એવી હળદર આખી સુકાઈ જાય પછી એ ગાંઠિયા થાય. જયારે બહાર નથી આપણે લાવતા તો અમે તો બજારમાં જઈને જાતે દળાઈ, એ તો તમે આખી એ લોકો કેમિકલ પ્રોસેસ આખી કરે છે ને એમાંથી ફૂલી અને એનું તેલ છે ને કાઢી દે છે. એટલે મૂળ જે વિટામિન છે તો બધા નીકળી જાય છે, એ બધા દવાઓમાં જાય છે આયુર્વેદિક દવાઓમાં. અને આપણે તો પેલા પૂછા હોઈએ ને એ પછી દળાઈને ખાઈએ છીએ. જે ફૂલે થઈએ છે ને તો પાણીમાં એ લોકો આખી બોઇલ કરેલી હોય છે. બાકી તમે જે ઓરિજિનલ શાક ગાંઠિયો ચીવડાઈ ગયેલો હોય સુકાઈ ગયેલો હોય જે તમે ઘરે મૂકી રાખી તો એ મારા સાથે એના પણ ખેડૂતો છે. અમે લોકો એની જ હળદર
અને જે ખેડૂતો અમારી સાથે છે ને એ કાળી હળદર કહેવાય છે, 4000 રૂપિયા કિલો મળે છે, માટે બહુ જ સારી હોય છે. એ પણ એ લોકો મિક્સ કરી અને આખી હળદર બનાવે છે. તો અમે એ હળદર હું એ તો પછી પ્રોવાઈડ કરી આપું છું, બાકી એમનો નંબર પણ આપું છું. તો એવી રીતે આખું હળદરનું આખું મારી પાસે એવા ખેડૂતો છે કે જે આ હળદર તો આપણે છે, સાથે પેલી પણ હળદર મિક્સ કરી અને હળદર બનાવે છે. તમને તો જોઈ ખબર ના પડે કે અંદર થોડા પ્રમાણમાં એ લોકો કાળી હળદર મિક્સ કરી હોય. અને એ હળદર ને આ હળદર તમે નાખશો તો તમે ખાવામાં પણ અને સ્મેલમાં પણ ફરક પડશે. અને 4-5 દિવસ થશે ને જે પેકેટના નીચે તેલ વાળી થઈ જશે. એ પેકેટ પડે ને થોડા દિવસ તો તેલ વાળું થઈ જાય છે. તો તમને ખબર જ પડે કે બસ એવી જ રીતે તેલમાં છે કે હું જ્યારે આવી તો એક ભાઈ તેલની ફેક્ટરી પર મારી પાસે આવ્યા હતા. તો મેં મારા એમની સાથે વાત થઈ તો 120 રૂપિયા સિંગદાણા હતા. તો મેં કીધું 120 રૂપિયા સિંગદાણા હોય તો તમે મેં કીધું 140 કે 50 રૂપિયા સિંગ તેલ એ વખતે જ્યારે હતું ત્યારે વાત કરું છું. તો તમે કેવી રીતે મેં તેલ વેચી શકો એમ? તો પછી એ ભાઈ એવું કે ભાઈ તમે તો મને પકડી પાડો બેન, આપણે લોકો આની સાથે જોડાયેલા છે તો તમને સાચું જ કહીશ કે મારી જે મિલ ખૂબ સારું નામ હતું એનું. તો કે હું મારા તેલના ડબ્બાનું હું તેલ વાપરતો નથી. મેં તો કેવું નહીં કે 40 ને 60 નો ગવર્મેન્ટ એ તમે કોઈ પણ તેલ લાવો છો ને, આપણે આજે ખુશ થઈ જઈને કેવું આમ લઈએ છીએ કે અમે આમ કોઈ પણ એમ તો ખુશ થઈને અમે સિંગ તેલ વાપરીએ છીએ, આજે અમે તલનું તેલ વાપરીએ છીએ. પણ 40% ગવર્મેન્ટ અંદર છે ને પામ ઓઇલ કરવાનું એ છે, પરમિશન હોય જ છે લોકોને. એટલે એ આપણે તેલ જે કહીએ છીએ ને મિક્સ તેલ છે. અત્યારે એટેકનું પ્રમાણ તમે સમજી શકો છો કેમ વધારે થઈ ગયું છે. લોકોને હાર્ટ એટેક કેમ જલ્દી આવતા હોય છે, અત્યારે વધારે આવે છે. પહેલા કોઈ આપણા બાપ દાદાઓમાં સાંભળ્યું નહીં હતા એટેક આવીને. એટલે તેલ છે ને કે આપણે ઘાણીનું તેલ એ વખત ખાતા હતા. એટલે એ લોકો પછી કે એટલે અમે લોકો કે આ રીતે છે એટલે હું મારું તેલ વાપરતો જ નથી ગયો. પછી હમણાં હાર્ટના ડોક્ટર છે એમની સાથે બી વાત થઈ. એમણે તો મશીન જ એમના તેલનું બનાવેલું છે અને જાતે એમનું તેલ કાઢીને ખાય છે. મશીન અત્યારે તેલના મળે જ છે, 20-25 હજારનું મશીન આવે છે તેલનું. એ ઘરે આપણે વસાઈ શકીએ અને સિંગદાણાનું તલનું એવા તેલ આપણે કાઢી શકીએ અંદર. એટલે પણ એ પોતે પણ હું તો જાતે તેલ મશીન જ મેં વસાવ્યું છે ને એમાં જ તેલ. એટલે તમે વિચારો જે લોકો આટલા બધા એક્સપર્ટ છે એ પણ તેલમાં આટલું પ્રોપર ધ્યાન રાખે છે, તો આપણે કેમ નહીં? આપણે શું કરવા આટલા બધા ગાંડા થઈને આટલી જોયા? જો આપણે કેવું છે કે પ્રકૃતિએ આપણને જીવન સારું ત્યારે જ આપણું રહેશે. આપણે પ્રકૃતિને પહેલા તો સ્વસ્થ રાખીશું, બરાબર? અને પ્રકૃતિનું આપણે ધ્યાન રાખીશું ને તો પ્રકૃતિ આપણું રાખશે. એક વાત છે. તો આપણે કેમ ના બધું ગ્રો કરતા ઘરે શીખીએ? આવી નાની વસ્તુઓનું આપણે પ્રોપર ધ્યાન રાખીએ કે આપણે આપણા પરિવારને, આપણે છોકરાઓનું આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ કે આપણે છોકરાઓને આપણે જમવાનું ધ્યાન રાખીએ છીએ રાઈટ ટાઈમ ઉપર. તો એ જ વસ્તુ એ સારી અને સાચી ખાય કેમ આપણે નથી ધ્યાન રાખતા? એટલે આપણે ધ્યાન અત્યારે એ રાખવાનું છે. અવેરનેસ આપણે એ તરફ વધારવાની છે. બાકી આ પ્લાસ્ટિકનું બી આ રચનાબેન બહુ સરસ કરી રહ્યા છે કે આ તમે બહાર નાખો છો સૌથી ખરાબ છે. એટલે એમાં પણ પ્રકૃતિને આપણે જાળવીએ જ છીએ એમ. અને આ રીતે બધું એકબીજાની સાથે સંકળાયેલું જ છે આ બધી વસ્તુઓ. તો તમે પ્રકૃતિનું પ્રોપર ધ્યાન રાખો તો પ્રકૃતિ તમારે રાખશે. અને તમે અત્યારે જુઓ જ છે કે એના લીધે કેટલા બધા અત્યારે બધું થવા લાગ્યું છે. તો આપણે અત્યારે એવું અમે લોકોએ તેલની જ્યારે વાત નીકળી ત્યારે તેલ એમને કીધું અમે આ રીતે કરીએ છીએ. તો તેલ વાળો જ્યારે એમ કહે છે કે હું નારું તેલ નથી ખાતો તો આપણે તો નહીં જ ખાવાનું. તમે એવું કરો તમારી નજીક જો કોઈ ઘાણી હોય તો તમે એમાં તેલ કઢાવો કે સિંગદાણા લઈ લો અને તમે કઢાવો, બરાબર? અને હું તો એમ જ કહીશ કે હવે તો ગાણીના તેલ પણ મળતા થયા છે. અને પ્રોપર તમે વિશ્વાસ રાખો પહેલા તો કે પેલો ત્યાં ભેળસેળ કરીને જ તમે ડબ્બામાં ખાઈનો ડબ્બો મસ્ત રૂપાળો હોય છે ને તમે ખુશ થઈ જાવ છો. અને પેલો બિચારો બોટલમાં સાદી આપે છે તો જોઈને એમ કહે છે કે આને તો મિક્સિંગ જ કર્યું છે. એટલે છે ધ્યાન પ્રોપર છે ને એની પર વિશ્વાસ કરો કે ભાઈ ના આપણે અમને સારું જ આપે છે. અને આ જ રીતે આપણી સાથે ખેડૂતો પણ છે કે જે આપણને પ્રોપર તેલ પણ પ્રોવાઈડ કરે છે ઘરે તમારા ઘર બેઠે. પણ હા, ભાવ તમારો એનો તમને વધારે લાગશે. એ એટલા માટે મેં જેમ કીધું કે 1 કિલો સિંગદાણામાં 500 ગ્રામ તેલ નીકળે સારામાં સારા. તો પછી તમે પણ વિચારી શકો છો 2 કિલો સિંગદાણા જોઈએ અંદર 1 કિલો તેલ નીકળવા માટે. એટલે એ રીતે ભાવ પણ એ રીતે જ રહેવાનો અંદર. એટલે તમે આ રીતે પાવડર મુક્ત તેલ ખાઓ અને પ્રોપર સારું તેલ ખાઓ. 5 લીટર વાપરો છો તેની જગ્યાએ 3 લીટર વાપરો. તેલનો વપરાશ ઓછો કરી દો અને ઓછા તેલમાં પણ સારી સ્વાદિષ્ટ વસ્તુઓ બને જ છે. મારા ઘેર મારા રસોઈવાળા બેન હતા તો એક મેં મારા ઘેર બધાને શીખવાડ્યું કે ઓછા તેલમાં કેવી રીતે સારું ખાવાનું બને તમારા જોડે આવીને.
એટલે સ્વાદિષ્ટ વસ્તુ બની જ શકે છે. ઘરે 14-15 જણ ઘરવાળા ભેગા થઈને પૂરી બનાવવા થોડી તો રોટલી બનાવીને ખવડાવો, કારણ કે એનાથી હેલ્થ તળવાનું ઓછું કરેલું, તળેલી વસ્તુ હોય. એટલે એ રીતે બી તમે તેલનો બચત કરી શકશો. એટલે તમે છે ને આવી રીતે પ્રોપર વાપરો તો એનાથી હેલ્થમાં પણ તમારો મળશે અને ઘણી રીતે તમને સારું એના બેનિફિટ રહેશે. એટલે તેલ માટે બી અમારી પાસે આ રીતે જ કોન્ટેક્ટ છે બધા. જો કોઈને કોન્ટેક્ટ મારો કરવો હોય તો મારો, નહીં તો પછી હું તમને એ લોકોના પણ કોન્ટેક્ટ આપીશ. પણ હા, તેલના જે બાર છે બધા, તો એ લોકો પણ આપણને પ્રોવાઈડ સારું તેલ કરી શકે છે. અને તમારા તેલ જે તમે ઘાણીમાં નીકાળો છો ને, જે આપણે નીકાળીએ છીએ એમનું પણ હું તમને કહી દઉં કે જે સાદી ઘાણીમાં આપણે નીકાળવા જઈએ ને કોલ્ડ પ્રેસ હોય છે એ લોકોની, કે દાણો દબાય અને અંદરથી તેલ નીકળે. તો એ તેલ ઠંડુ હોય, તમે અડશો ને નીકળેલું પણ તો તમને હીટ વાળું નહીં લાગે. પણ જ્યારે તમે મોટી જે મશીનોમાં જે આ લોકો બહાર જે તેલ આપે છે આપણને, જ્યારે મોટા પાયે જે લોકો કરે છે તેલનો ધંધો, એ લોકો તો બહુ ફટાફટ એ લોકોને ફાસ્ટ જોઈએ. એટલે એ લોકો મોટા એવા મશીનો હોય છે જેમાં તેલ ગરમ થઈને જ એની પ્રોસેસ હોય. એટલે એ આખું તેલ ગરમ થઈને આવે, એટલે એની તો બીકથી એકચ્યુઅલી એના જે બધા તત્વ છે સામે બળી જાય છે, જ્યાં સુધી તમારા સુધી તેલ પહોંચે છે. એટલે ગાળિયું તેલ એ સૌથી બેસ્ટ તેલ છે. અને ઓર્ગેનિક સિંગદાણાનું તેલ મળતું હોય અથવા ઓર્ગેનિક કોઈ પણ વસ્તુનું તમને તેલ મળતું હોય એ તો સૌથી બેસ્ટ છે, કારણ કે એની અંદર કોઈ કેમિકલ જ નથી. એટલે તમને એ ચોખ્ખું મળશે તેલ. એટલે તમે પ્રોપર એ ખાવાનો બધી લેડીઝ પહેલા તો આગ્રહ કરો કે તમને સારું અને સાચું ખાવાનું મળે. એ સિવાય તમે હવે છે લોકો ઓર્ગેનિક શાકભાજી ઘરે પણ આપતા થયા છે. તો એમાં હું તમને કોન્ટેક્ટ કરું છું. તમારા ઘરે ઓર્ગેનિક શાકભાજી ઘરે અઠવાડિયામાં એક વખત આવશે, કારણ કે એ લોકો 40-50 કિલોમીટર બરોડાથી દૂર રહેતા હોય, બધા ગામડાના ખેડૂતો જ હોય. તો એ લોકો ઘરે આવીને પ્રોવાઈડ તમને ઓર્ગેનિક શાકભાજી ઘરે આપી જશે. અને એ તમે એક વીક તમારે ચલાવવાનું એ શાકભાજી. અમે પણ લેડીઝ ઘણી માર્કેટથી લાવતા છે યુઝ કરતા હોય, પણ એની મીઠાશ આખી જુદી હશે, એની સાઈઝ જુદી હશે. અને ફ્લાવર જોશો તો નાનું નાનું બહુ સરસ હોય, એટલા ફાસ્ટ ડેલિકેટ લાગે આપણને. રીંગણ તો બહુ જ કાચા તો મીઠા લાગે. એટલે એવી રીતે આખું જ સરસ હશે એનું શાકભાજી. અને તમે એ રીતે તમે વીકમાં એક વખત શાકભાજી પણ ઘરે મંગાવી શકશો. અને આ તમે બાકીનું ટાઈમ છે તમે ગ્રો કરો અને તમે શીખો કઈ તો સારું છે. હવે એના સિવાય કોઈને જાણવું હોય તો તમે મને શકો છો. સોનલબેન, તમે આઈ થિંક મેથી, ધાણા, ટામેટા, મરચા આ બધું તો ઘરે થઈ શકે એમ કીધું. આ સિવાય બીજું શું ઘરે થઈ શકે? આ સિવાય બીજું છે ને ચોળી થશે. મેં છે ને ચોળી જ્યારે હું સ્ટાર્ટિંગમાં ચાલુ કર્યું હતું તો ચોળીથી કર્યું હતું. તો ચોળી તો મારી જે જવા માંડી મસ્ત, તો મને તો એકદમ કોન્ફિડન્સ આવી ગયો. તો ચોળી શું કરવાનું કે કોઈ તમારી મારે તો ઉપર કેવું ટેરેસ પર જાળી છે તો મેં ત્યાં ચડાવી હતી, પણ એને છે ઉપર ચડવા માટે થોડી જગ્યા જોઈશે. એટલે એવી રીતે ચોળીને મેં ઉપર 3-4 છોડ નાખ્યા હતા. એટલે એક ઘરના ચોળા જોઈને મેં તો નાખ્યા હતા. અને એમાંથી એને ઘરના બીજથી પણ થશે. તો એ તમે છે ને ઘરના ચોળા નાખીને ચોળી પહેલા તો સરસ થાય છે. પછી મેં કેપ્સિકમ મૂકવાનું તો તમને કહ્યું. પછી સિંગ, મગફળી આવે ને મગફળી, એ બહુ સરસ થાય. અત્યારે મેં ટેરેસ પર છે જ મગફળી બહુ સરસ થઈ છે. પણ મગફળીમાં છે કાળી માટી જોઈએ અંદર. એટલે કાળી માટીનું નોલેજ પણ હું તમને આપીશ કે માટી કઈ વસ્તુનું પ્રોપર માટી જોઈએ. બાકી લાલ માટીમાં 70% જેટલી વસ્તુઓ થઈ જાય છે. પણ મગફળીમાં કાળી માટી જોવે. એટલે મગફળીની કાળી માટી જો એ મળે આપણે માજલપુરમાં તો એકચ્યુઅલી કાળી જ છે. એટલે સરસ થાય. તો કાળી માટીની અંદર જે રીતે મેં ખાતર કર્યું ને મિક્સ કરી અને એક સિંગ દાણો જ નાખવાનો. 4-5 સિંગ દાણા, પણ એમાં છે ને મોટી પોળી વસ્તુ લેવાની. કારણ કે મગફળી તમને ઘણા એવું લાગતું હોય છે જમીનની અંદર થતી હોય છે, એવું નહીં. એના આટલા સોયા કાઢે છે બહાર અને પછી એક સાઈડમાં સોયા મૂકશે અને પછી મગફળી થશે. એટલે પોળી જેમ ટબ જેવી વસ્તુ હોય ને, ઊંડું અને પોળું એવી વસ્તુ લેવાની. તો મગફળી સરસ મગફળી થાય છે અંદર. પછી આદુ ફાઈન થાય છે ઘરે. આદુ પણ તમે ઘરેથી લારીમાંથી લઈએ ને નાખી દેવાય. અત્યારે નાખી શકો છો. તો આદુ થાય છે. પતરવેલના પાન સરસ થતા હોય છે. હવે સીઝન હમણાં ગઈ, બાકી અત્યાર સુધી મેં બહારથી ભજીયા પાના લીધા જ નથી પતરવેલના. એ પતરવેલના પાન. પછી અંદર કોઈની એક ભાજી આવે છે, કોઈને ખ્યાલ હોય તો કોઈની ભાજી. એમાં તો તમને છે ને કે આજુબાજુ કોઈ આવું નાખતું
મળી જશે. તો કોઈની ભાજીનો એક તમે ખાલી થોડુંક નાખશો ને એ ભાજી પણ ગ્રો થતી જ રહેશે. નાગરવેલના પાન ખાઈને થાય છે. એનો છોડ તમારે નર્સરીમાંથી લાવવો પડે. એ પણ બહુ સરસ થતું છે. એ પણ થોડી પોળી ટબ જેવી લેવાની બકેટ, અને મની પ્લાન્ટની ઉપર જશે. એ સાઈડમાં પણ ગ્રો કરશે અને મની પ્લાન્ટની જેમ ઉપર. પણ એ થોડો ધીરો, મની પ્લાન્ટ જેટલો ફાસ્ટ ના થાય, થોડો ધીરો જશે, પણ એ પણ ખાઈ જાય છે. પછી તમે રીંગણ કરી શકશો. રીંગણ પણ સરસ એ, અને ટામેટા તો જ ખુશ થઈ જશો પેલા તો, કારણ કે ટામેટા પેલા ગ્રીન થાય પછી રેડ થાય એટલે જોવાની પણ મજા આવે. ચોળી તો મારી પેલા સ્ટાર્ટિંગમાં 15-20 થતી તો હું એટલી ખુશ છું. આમ મારા હસબન્ડને તો પકડી લઈ જવું પડે કે ચલો જો આ છોકરાઓ લઈ જવું. એટલે એવી સરસ મજા આવે આપણને. આપણું થઈને પછી મરચા આવે ને તો પેલા બહુ સરસ જોવા આવે. એટલે એક બોર જેવા પણ મરચા આવે છે. હું કોઈને જો લેવા આપીશ ને, એ પણ એવું પેલા ગ્રીન થાય ચણી બોરના જેમ, પછી ગોળ 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 આખા રેડ થાય. એ પણ સરસ થાય છે. એટલે બધા જ વેલાવાળા શાકભાજી પણ દૂધી છે, પણ એ બધાને માંડવો ટાઈપ બનાવવો પડે અને ઉપર ચડાવવા પડે. તો તુરિયા થશે, ગલકા થશે, દૂધી થશે. મેં કીધું 70% જેવા શાકભાજી ઘરે થશે. અને આ મારા ગ્રુપમાં જોડાશો ને તો હું પ્રોપર ગાઈડ આપું પણ કેવી રીતે કરું છું, કઈ સિઝનમાં શાકભાજી કરવા. એ પછી માટી કઈ, પછી કોઈને કેવા પ્રોબ્લેમ હોય છે કે ભાઈ અમારે જીવાત થઈ જાય છે, તો જીવાત મારે કેવી રીતે કરવું, એટલે એની હું દવા બતાવું છું. અને જો તમારે પ્લાન્ટ્સમાં કોઈને જાસૂદની અંદર વ્હાઈટ કલરની જીવાત મિલીબગ કહેવાય, પડતી જ હોય છે બધાને. અને તુવેર નાખી હોય ને, તુવેર પણ ઘરે સરસ થાય છે. એમાં ઊંડું કુંડું લેવાનું, તો એના પણ જીવાત આવે ને આવે જાય. તો એની અંદર છે ને એક હું ખાલી દવા તમને એ પણ બતાવી દઉં, જે ઓર્ગેનિક પેસ્ટિસાઇડ છે. એની અંદર છે ને તમારે 1 ગ્લાસ પાણી લેવાનું. એ પાણીની અંદર 2 ચમચી હળદર નાખવાની અને 4-5 કળી લસણ હોય ને એને કૂટી દેવાની ખલની અંદર, અને એ અંદર એડ કરીને ઉકાળવાનું. અને પછી એને ઝીણી ગળી હોય ને એની અંદર ગાળી અને તમારી બોટલ છે એની અંદર પાણી બીજું 1 ગ્લાસ એડ કરી અને અંદર મિક્સ કરી ઠંડુ પડે એટલે સ્પ્રે બોટલમાં નાખી દેવાનું. આ જે છે ને એની અંદર અક્ષર છે, કોઈ પણ જાતની જીવાત પડી હશે ને તો એનાથી મરી જશે. એટલે બધી જ સરસ અંદર. અને બીજી ઘણી બધી બીજી પણ થાય છે કે આદુ અને લસણનું પણ આ જ રીતે થાય. એ પણ તમે આ રીતે જ બનાવી અને સ્પ્રે કરી શકો છો. એનાથી પણ જીવાત જતી રહેશે. અને કોઈ પણ પ્લાન્ટ કે તમારે જીવાત થાય છે તો તમારે એની બાજુમાં છે ને ડુંગળી નાની સીઝનમાં છે, નાની ડુંગળી મળતી છે. અથવા ડુંગળી સમારવાનું તો નીચેનો જે ભાગ હોય છે ને રૂચ્છાવાળો, એ થોડોક કટ કરી અને માટીમાં દબાઈ દેવાનો. તેની છે ને સ્ટ્રોંગ સ્મેલ હોય, એનાથી છે ને જીવાત આવતી બંધ થઈ જશે સ્ટ્રોંગ સ્મેલથી. એવું એટલે 70% જેટલા શાકભાજી અંદર ગ્રો થાય અત્યારે. આદુ કરવું હોય તો કઈ રીતે? આદુ કરવું હોય તો જે આદુ જે આપણે બજારમાં નીચેની સાઈડ તમે જોશો ને આખો ગાંઠો હોય, એ જેટલું થોડું 1 ઇંચ જેટલું છે ને અંદર જમીનની અંદર દબાવી ઉપર માટી થોડીક હલકા હાથથી નાખી થોડું એટલે આદુનું થઈ જશે ગ્રો. 6-7 દિવસમાં તમને બધું દેખાઈ આવશે. કુંડામાં થાય? હા, બહુ સરસ. હળદર પણ એ રીતે થાય. મેડમ, સોનલ મેડમ, એક ક્વેશ્ચન છે. હા હા, આપણે તમારા ટીમ મેમ્બર માંથી કોઈ એવું આવી શકે ઘરે કે આવી રીતે બધું કરી આપે આપણને વેજીટેબલ્સ? તમારે ટેરેસ ગાર્ડન કરવો હોય કે નીચે કરવો હોય તો છે જ અમારી ટીમમાંથી કોઈ પણ આવીને તમને સજેસ્ટ કરી આપે. ઓકે. અને તમારે કોન્ટેક્ટ નંબર ને એવું આપશો પછી ગ્રુપમાં કે? હા, મેં ગ્રુપમાં એક વખત હું મોકલી દઈશ, લિંક મોકલી દઈશ મારી. એટલે એની અંદર હશે તો લઈ લેજો. એટલે મેં દર્શનાબેન કીધું વખત આપણે કરવું પડે, એટલે એક વખત હું મૂકી આપીશ. અને નોટ પેડ 383137 હેલો, આ ઇન્વોઇસ પર મોઢો આવે છે એના માટે શું અવાજ ઇન્વોઇસના વેલા ઉપર મોઢો આવે છે. ગિલોયના વેલા પર ઝીણી વાત બહુ ચાલે છે, પાન ઉપર આખું પાન ભરાઈ ગયેલું હોય. શેનો વેલો છે? ગિલોય. હા, એની અંદર છે ને આ મેં જે કહ્યું તમને લસણ અને આદુ લસણ હોય ને એની અંદર અડધું મરચું કે આખું મરચું અંદર નાખી દેજો. અને અંદર છે ને
મેં કહ્યું ને એ રીતે ઉકાળી અને ગળીથી અને સ્પ્રે પંપથી અંદર નાખજો, એટલે એનાથી તમારો ફરક પડશે જીવાતની. અને 2-3 દિવસ સળંગ એની ઉપર સ્પ્રે તમે કરજો, સ્પ્રે કરવાનો. અને પછી થોડી આ લસણ નથી ખાતા અમે. હા તો વાંધો નહીં, તમે મરચા અને આદુનું કરી શકો છો. આદુ અને મરચું લીલું મરચું હોય ને, અને અંદર થોડી અડધી ચમચી હળદર નાખી દેજો. મેડમ હવે આમાં ટામેટાનું છોડ છે તો એમાં ટામેટા આપણે ચાલુ તો થઈ ગયા છે, પણ એકદમ ઝીણા ને બેબી ટોમેટો જ આવે છે, ચેરી ટોમેટો કહીએ ને આપણે, હા એવા જ આવે છે. એનાથી મોટા નહીં થતા અને પછી પડીને નીચે ફરી જાય છે, એનાથી મોટા નહીં થતા. હા તો એની અંદર છે પોટેશિયમ હશે તો છે. શું કહો છો મેડમ? તમારો અવાજ કપાય છે. જે તમારો પોટ છે ને કેટલું છે? આપણે એક બકેટ હોય ને, બકેટ એટલું છે. હા તો વાંધો નહીં, એની અંદર છે ને જ્યારે તમે ટામેટામાં પાણી છે તમારો બહુ કપાઈ રહ્યો છે. હા આયો અવાજ છે ને તમારે આયો. ચાલુ થાય ને તો ટામેટાના ફૂલ આવવાના નાના ફળ લાગવાના ચાલુ થાય ને તો પાણી થોડું ઓછું આપવાનું, બહુ ઘરે નહીં લેવાનું પાણી. ઓકે, પાણી ઓછું આપવાનું. થઈ ગયું હશે તો સૂકું મીઠું મળતું હોય ને, સૂકું મીઠું, હા તો સૂકું મીઠું હોય ને એને મિક્સરમાં ક્રશ કરવાનું. હા એની અંદર પાવડર જે છે ને 1 ચમચી પાવડર પાણીમાં મિક્સ કરી અને તમે જ્યારે પાણી આપો ને ત્યારે ઓકે. અને સ્પ્રે લઈ પેલું તમને એન્ડ્રેસનું કહ્યું એનું સ્પ્રે આપજો ઉપર. ઓકે, બરાબર. થેન્ક યુ. હા વેલકમ. બધા શાકભાજીને સનલાઇટ ની જરૂર હોય છે કે કશાકનો વણછો પડતો હોય તો ચાલે? હા એની અંદર છે ને જો તમે કોઈની ભાજી કરશો ને, કોઈનો છે, મની છે થોડા, એ બધા થઈ જાય છે અંદર, એટલે એવા બધા પ્લાન્ટ્સ. પણ મોટા ભાગે છે ને હલકો તડકો તો શાકભાજીને જોઈએ જ, કારણ કે એમાં છે ને એની રસોઈ છે કે એનાથી જ એને બધું મળશે કે પ્લાન્ટમાંથી. એટલે તમારે છે થોડો હલકો તડકો તો પડવો જ જોઈએ. પણ તમે લસણ કરશો ને તો લસણ ગ્રો થાય છે, મેથી પણ થઈ જશે. મેથી થોડી ધીમી થશે પણ થાય છે. ઓકે, એટલે ડાયરેક્ટ સનલાઇટ તો જોઈએ છે, રાઈટ? અધર સાઈડ સનલાઇટ આવે પણ ડાયરેક્ટ સનલાઇટ ના આવતી હોય તો એની વાત છે. એટલે કણવાની એનો છાયો પડતો હોય છે. હા એટલે થોડી ટાઈમ જાય છે વચ્ચે. હા, સનલાઇટ આવે છે ખરી પણ નોટ ડાયરેક્ટલી ઓન ધ પ્લાન્ટ એમ. ઓકે, હા ના વાંધો નહીં, થઈ જાય, વાંધો ના. થોડો પેલો તડકો જોઈએ. અચ્છા. અને તમારા ગ્રુપમાં જોડાવા માટે આપણે તમારો ફોન નંબર એડ કરવાનો? ના, હું લિંક તમારા ગ્રુપમાં આપી દઈશ. દર્શના મેડમ છે, હું જે ગ્રુપમાં છું. સેવ એન્વાયરમેન્ટ વાળું મેડમ, સેવ એન્વાયરમેન્ટ નું આપણું જે ગ્રુપ છે એમાં તમને લિંક મળી જશે. જે લોકો સેવ એન્વાયરમેન્ટ વાળા ગ્રુપમાં ના હોય એ મને પર્સનલી મેસેજ કરી શકે છે, તો હું એમને મેડમની લિંક આપી દઈશ. બરાબર, આપણે સેવ એન્વાયરમેન્ટ વાળા ગ્રુપમાં મેડમ મૂકી આપશે આપણને, કારણ કે મેડમ એમાં પણ છે જ. ઓકે, એટલે અમને થોડી આપણે ઇન્ફોર્મેશન મળતી રહે ને તો આ બધું ગ્રો કરી શકાય ઘરમાં. ચોક્કસ, એમનું એક ગ્રુપ ચાલે જ છે જેમાં એ એમને ગાઈડ કરતા રહે છે અને તમને બધું જ ગાઈડન્સ એ વચ્ચે એવી રીતે આપી શકશે એના માધ્યમથી. બરાબર, ઓકે. અને બીજું છે ને, તમને હું પ્લાસ્ટિકની જે અત્યારે શું આપણી પાસે ટાઈમ પણ ઓછો છે, પણ તમે પ્લાસ્ટિકની વસ્તુઓમાં પણ તમે ગ્રો કરી શકો છો. જે આપણે ફેંકી દઈએ છીએ જે વસ્તુઓ, એમાં પણ તમે ઘણી બધી વસ્તુઓ ગ્રો કરી શકો છો એમ. એટલે આ પણ એક સારું છે અંદર. અને તમારે આજે અંદર ગ્રુપમાં જોઈન થશો ને તો અમારું ગ્રુપ છે ને થોડું સાયલેન્ટ ગ્રુપ છે, કારણ કે રોજ મેસેજ ના પણ આવે કે 1-2 દિવસે આવશે, અથવા કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો જ અંદર મૂકશે, એ રીતે હશે આખું. પણ તમે એની અંદર જોઈન થશો તો તમે તમારા પ્રશ્નો હશે ને તો એનું તમને સોલ્યુશન મળશે. અને ઘરે વિઝિટ હશે તો એ પણ અમે લોકો કરવાઈએ છીએ. હા, ઘરે વિઝિટ વધારે પ્રેફરેબલ રહેશે કે થોડું ગાર્ડનિંગ નું પ્લાન થઈ જાય. હા, જોઈન માટી ને બધું જોઈન ખબર પડે એની અંદર.
હા એક્ઝેક્ટલી, અને કશું દવા છાંટવાની હોય કે શું લાવવું એ બધું ખબર પડે. હા બરાબર. એટલે અને સાયલેન્ટ ગ્રુપ વધારે આપણને એડવાઇઝેબલ છે, બીકોઝ નો ફોરવર્ડેડ મેસેજીસ, ખાલી આના રિલેટેડ થોડા જોઈએ બસ. થેન્ક યુ. સૌથી ઇમ્પોર્ટન્ટ આજના સેશનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત સોનલબેને કરી. એમાં સોનલબેને બહુ જ પ્રેમથી સમજાવ્યું છે, આપણે સમજી જઈએ તો સારું છે કે પર્યાવરણને બચાવવાની આપણી ફરજ છે. આપણે પર્યાવરણને બચાવવું જોઈએ, કારણ કે પર્યાવરણ આપણને ઘણું બધું ફ્રીમાં વસ્તુ આપી જ રહ્યું છે. તો પર્યાવરણને બચાવવાનો આપણો આ જે કોન્સેપ્ટ છે એ આપણે ક્યાંક ભૂલી ગયા હતા. તો ઓર્ગેનિક વસ્તુઓ ખાવામાં બધાને ઇન્ટરેસ્ટ છે કે ઘરે બનાવીને હું ખાઉં તો વધારે સારું, ઓર્ગેનિક ખાઈએ તો વધારે સારું, પણ સાથે સાથે પર્યાવરણને બચાવવું એટલું જરૂરી છે. તો પ્લાસ્ટિકનું જે અમારું અભિયાન ચાલે છે એ ઘરે બેઠા બનાવવા માટે, એટલે કે તમે ઘરે બેઠા પ્લાસ્ટિકની કોથળીઓ જેટલી પણ તમારા ઘરમાં આવે છે અલગ કરો અને એની ઇકો બ્રિક બનાવો. બહુ જ સિમ્પલ કામ છે, બહુ જ સિમ્પલ, પણ પર્યાવરણને બચાવવા માટે એક આ પણ જરૂરી સ્ટેપ છે, બહુ જરૂરી સ્ટેપ છે. કારણ કે આપણે આવનારી પેઢીને પ્લાસ્ટિક નથી આપવું, આવનારી પેઢીને કંઈક સારું આપવું છે. તો ઇકો બ્રિકનો જે કોન્સેપ્ટ છે એ પ્લીઝ, જો તમે લોકો હજુ ના ચાલુ કર્યું હોય તો પ્લીઝ ચાલુ કરી દેજો, અને ચાલુ કરી દીધું હોય તો સેલ્ફી પાડીને મને મોકલજો. હજુ તમને ઇકોબ્રિક વિશે કંઈ જાણવું હોય તો પણ મને મેસેજ કરીને મોકલજો. મારો નંબર તમે જે માધ્યમથી અહીંયા આવ્યો છો એની પાસેથી લઈ શકો છો. અને આજનો સેશન આટલો સરસ યુઝફુલ સેશન આપવા માટે સોનલબેનનો દિલથી આભાર, અને જગદીપ સરનો પણ દિલથી આભાર. સોનલ મેડમ માટે પ્રશ્નો છે? કોઈને હવે ક્વેશ્ચન્સ છે? કેવી રીતે શું ગ્રો કરવું આ તે? કોઈને ક્વેશ્ચન્સ છે? યસ. હેલો. હાજી. હેલો. મને આ વાયા મળી, આ ગ્રુપની લિંક મળી. હું ગ્રુપમાં નથી, અને સોનલબેન જોડે મારે ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈએ છે, તો હું કેવી રીતે એમનો કોન્ટેક્ટ કરી શકું? તમે મારો અને સોનલબેન બંનેનો નંબર લઈ લો. એકચ્યુઅલી તમારા શાનદાર ગ્રુપના માંથી કોકે વાયા મીડિયા એક બ્રહ્મ ગ્રુપમાં મૂક્યું હતું, અને એમાંથી મને લિંક મળી છે. તમારી પાસે લખવાનું હોય તો લખાઈ દો, લખી દો ને, વાંધો નહીં છે. નંબર લખી દો બંનેનો. મિનિટ. હા હું લખી લઉં. પ્લીઝ એક મિનિટ. મારે સોનલબેન રીંગણ મેં 4-5 મહિનાથી વાવ્યા છે. આઈ થિંક મેં જુલાઈ મહિનામાં સેપલિંગ્સ ટ્રાન્સફર કર્યા હતા, પણ હજુ એના પ્લાન્ટ પર ફ્લાવરિંગ કે ફ્રૂટિંગ કશું જ થતું નથી. તે શું કર્યું હતું? રીંગણના છોડ. હા. એટલે મેં પેલા કોકોપીટમાં એના નાના સેપલિંગ્સ તૈયાર કર્યા, અને પછી એને મેં મોટા બકેટમાં ટ્રાન્સફર કર્યા. અચ્છા, એને ગ્રો કેવી રીતે કર્યા હતા? બીજથી કર્યા હતા કે છોડ લાયા હતા? બીજથી. બરાબર છે. અને કેટલા ઇંચ થયા હતા? મેં જુલાઈમાં મારા ખ્યાલથી પેલો કર્યું હતું, અને પછી એને જુલાઈ એન્ડમાં બકેટમાં ટ્રાન્સફર કર્યા હતા. ઓકે. એટલે તમે છે ને એની અંદર આપણું જે મેં ના કીધું કે કઈ ને કઈ છે ને ખૂટતું હોય પહેલા તો પ્લાન્ટ્સમાં, જે આપણને ખબર નથી હોતી કે એને શું ખૂટે છે. આપણે મેઇન ખૂટતું હોય છે કે B12 ઓછું થઈ જાય, એટલું B12 જ બોડીમાં ઓછું થઈ ગયું હોય, અને આપણે એમને બધું જ ખાઈએ છીએ, ચાલો કોઈ થાય પછી ડોક્ટર જોડે ખબર પડે કે B12 ની ગોળીઓ આપે એટલે પાછા આપણે ચાલતા મસ્ત થાક આપણે. એટલે આમાં પણ એમાં એક આવી વસ્તુ નાની મોટી ખૂટી જાય એટલે પછી એને ખબર નથી ના મળે તમને. એટલે તમારે એને શું કરવાનું કે મેં એમને કહ્યું કે અમદાવાદ મારા એક ડોક્ટર છે, એ આખું આ રીતનું ખાતર બનાવશે જેમાં બધી જ વસ્તુઓ અંદર એડ કરેલી છે, અને એનાથી તમને ઓર્ગેનિક છે. તો તમે કરીને તમે લઈ જજો, અને તમે હું નોર્થ ગુજરાત પાલનપુર માંથી બોલું છું. કોરિયર થ્રુ મળી જશે તમને. નંબર કોને આપનો? 963896 ફરી બોલો 963837 મેડમ ફરી બોલો 963837
હા 38 હા 7 હા 3 અવાજ કપાય છે ને છેલ્લા આપણા 2 4 6 7 તમે છે ને શાનદાર ગ્રુપમાં છો ને, હું શાનદાર ગ્રુપમાં ના મૂકી હું દઈશ. શાનદાર ગ્રુપમાં નથી, સોરી. સંભળાય તો ચેક કરો 96 હા 38 હા 37 37 ઓકે 13 13 72 1312 એક મિનિટ હા 937 1312 72 7 હવે કોઈકે ટોમેટો માટે ક્વેશ્ચન પૂછ્યો છે મેડમ? અમે અમારા ઘરે શાકભાજી ઉગાડ્યા છે, એમાં પણ જે ટોમેટો આવે છે એના નાના રહે છે. ઓકે, તો આઈ થિંક આવી ગયો. તો બીજા કોઈને જે પણ ક્વેશ્ચન છે એ આઈ થિંક તમે હવે ગ્રુપમાં જોડાઈ જશો એટલે તમને ધીમે ધીમે ઇન્ફોર્મેશન મળતી રહેશે, રાઈટ? ઓકે. અને એક વાત કહી દઉં કે તમે જે ઇકો બ્રિક બનાવો છો ને એનાથી પણ પોટ તમે તૈયાર કરી શકો છો. એ પણ તમને એવું હશે તો બતાવીશું બહુ કે સરસ. એમાંથી સરસ વાત કીધી. થેન્ક યુ. ના પણ તમે મેડમ સેમ્પલ તરીકે અથવા કહી શકો તો જરા બ્રીફ કરી દો ને એ ઇકો બ્રિક નું જે કહો છો એનાથી. હા, એ હું તમને મેં મારી બે ફ્રેન્ડે કરી છે. હવે અત્યારે તમારી પાસે ફોટો નથી, પણ હું તમારી અંદર જોડાઈ છું ને હું બનાવીશ હવે અને તમને ફોટો મોકલી આપીશ કરી. બહુ સરસ. બહુ સરસ, બહુ સરસ. હે ને? તો આ ઇકો બ્રિક નો કોન્સેપ્ટ તો બધાને ક્લિયર જ હશે. તો જેટલું તમે પ્રકૃતિ સાથે જોડાયેલા છો, તમને અહીંયા જોડાયેલા છો એનો મતલબ એવો જ થાય છે કે તમને થોડો ઘણો પ્રકૃતિ માટે પ્રેમ તો છે જ. તો પ્રકૃતિને પ્લાસ્ટિકના પ્રદૂષણથી બચાવવા માટે પણ તમે બધા જ આગળ આવો એવું હું તમને અહીંથી આહવાન કરું છું. અને અમે 3 જાન્યુઆરીએ કમાટી ગાર્ડનમાં સાંજે 4 વાગે જે અમારા બીજા એન્વાયરમેન્ટ વોરિયર્સ છે, જે ઇકોબ્રિક બનાવવા માટે આગળ આવેલા છે, એ બધા જ ભેગા થઈને કમાટી ગાર્ડનમાં સાંજે 4 વાગે ભેગા થવાના છે. ઇકોબ્રિક લઈને ઇકોબ્રિક બનાવવા માટે લોકોને પ્રોત્સાહન કરવા માટે, અને ત્યાં મીડિયા પર્સન પણ આવવાના છે. તો આપ સૌ ઘરે બનાવવાનું ચાલુ કરી દેજો અને સાથે સાથે શક્ય હોય તો ચોક્કસ 3 જાન્યુઆરી અમારી સાથે જોડાજો. આપણે બધા જ જે નોર્મ્સ કહેવાય ગવર્મેન્ટના એ બધા જ ફોલો કરીશું અને ત્યાર પછી આપણે ઇકોબ્રિકની ઇન્ફોર્મેશન શેર કરશું બધા સાથે. અને પ્લીઝ ઇકોબ્રિક બનાવવાનું સ્ટાર્ટ કરી દો. ઇટ ઇઝ નીડ ઓફ ધ અવર. આપણા બાળકોના ફ્યુચર માટે આપણે અત્યારથી પ્લાસ્ટિકને પ્રદૂષણ થતા અટકાવવાનું છે, કારણ કે પ્લાસ્ટિક ડે ટુ લાઈફમાં બહુ જરૂરી વસ્તુ છે. સવારથી સાંજ સુધીમાં ઘણી બધી પ્લાસ્ટિક વસ્તુઓ વાપરવી જ પડે એમ છે, પણ એને પ્રદૂષણ થતા અટકાવવું એ જ આપણું કામ છે, બરાબર? તો સોનલબેન પાસેથી આટલી સરસ બધી માહિતી મળી. સોનલબેન, થેન્ક યુ વેરી મચ. એવી આશા રાખું છું કે ફરી તમે અમને અવારનવાર ગાઈડ કરતા રહેશો આ બાબતમાં. અને સોનલબેન આ સિવાય બી બહુ સરસ સરસ બીજા કામો કરે છે કે સ્ટ્રીટ ડોગ્સ જે છે એમને પણ ખવડાવે છે અને એમનું કેર કરે છે. એમની સોસાયટીના એકલા નહીં, જ્યાં પણ એમને લાગે ત્યાં બધે જ એ પહોંચી જાય છે અને સ્ટ્રીટ ડોગ્સની કેર કરે છે, કારણ કે એમને એવું લાગે છે કે અને બહુ સાચી વાત છે કે જે બીજા ડોગ્સ છે જે ઘરે છે એની તો કેર લેવાય છે, પણ રખડતા ડોગ્સની હાલત બહુ ખરાબ હોય છે, રાઈટ? તો એમનો જીવ છે એ પણ પર્યાવરણ માટે જ એકદમ બધા માટે દયા, પ્રેમ, દયા બધું જ છે. અને એમને આપણને ગાઈડ કરવા માટે આટલો સમય આપ્યો એના માટે થેન્ક યુ વેરી મચ સોનલબેન. અને થેન્ક યુ અહીંયા આવેલા બધા જ પાર્ટિસિપન્ટ્સ. થેન્ક યુ શ્વેતાબેન, થેન્ક યુ શાનદાર ટીમ. સો ખૂબ ખૂબ આભાર કે મને આટલો મોકો આપ્યો અને તમને બધાને. અને આપણે તો અવેરનેસ જ છે કે ભાઈ બધા સાચું ખાઓ, સારું ખાઓ અને પર્યાવરણને બચાવો. 100%. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ એવરીવન. સ્ટે હેપી, સ્ટે હેલ્ધી. હોપ ટુ સી યુ સૂન. ઓકે, સો ટાઈમ ટુ સે બાય. થેન્ક યુ દર્શનાબેન. થેન્ક યુ સોનલબેન. થેન્ક યુ એવરીવન. બાય. થેન્ક યુ. બાય.